શિષ્ટાચારની વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટી અને આ ભારતીય જનતા પાર્ટીમાં જે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકો છે આ લોકોને હોદ્દો આપતા આખરે રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચી છે। કોના દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને કોણ આ વ્યક્તિ છે જેને હોદ્દો આપવામાં આવ્યો છે અને આ જ હોદ્દાને લઈને રજૂઆત કરવામાં આવી છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થયેલો જે વાવથરા જિલ્લો છે અને આ જ વાવથરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે હોદ્દાઓને લઈને જે નિમણૂક કરવામાં આવી છે તેમાં વિવાદ સર્જાયો છે। બીજી બાજુ જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આ જ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી તરીકેનો હોદ્દો કમલેશ આચાર્યને આપતા આખરે અરજદારે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે। મળતી માહિતી મુજબ વાવ પંથકના કમલેશ આચાર્ય 307 અને 326 જે ગુનો છે આ ગુનો પોલીસ મથકે નોંધાયો છે અને આ જ ગુનાને લઈને જે અરજદાર છે અરજદાર મુખ્યમંત્રી સુધીને રજૂઆત કરી છે। બીજી બાજુ જે ભારતીય જનતા પાર્ટી છે શિષ્ટાચારની વાતો કરે છે અને બીજી બાજુ જે પ્રકારે અગાઉ જે રાજ્યના પોલીસ વડા દ્વારા જે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા જે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવાનો આદેશ અપાયો હતો અને આ જ લિસ્ટમાં આ જે કમલેશ આચાર્ય છે આ કમલેશ આચાર્યનું નામ હોવાનું અરજદારે વિડીયોમાં કહ્યું છે। જોકે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવે છે। જો કે આ તમામ બાબતને લઈને અરજદાર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર અસામાજિક તત્વોના લિસ્ટને લઈને ચર્ચા ચાલુ હતી અને અસામાજિક તત્વોનું લિસ્ટ સરકારે પોલીસની પાસે તંત્રની પાસે માંગ્યું ત્યારે અમને બધાને એવું થયું કે હવે ગુંડા અસામાજિક તત્વો છે ને ગુજરાતને જે બદનામ કરી રહ્યા છે લોકોની ઉપર ત્રાહિમામ કે હુમલા જાણે બંદૂક તલવારથી કરતા હતા જાનથી લોકોને મારી નાખવાની ધમકીઓ આપતા હતા। આવા અસામાજિક તત્વોનો ખૂબ ગુજરાતની અંદર દબદબો હતો, લોકો એમનાથી ડરતા હતા। 100 કલાકની અંદર લિસ્ટ જાહેર કરવાની વાત થઈ ત્યારે અમને એવું થયું કે હવે આ સામાજિક તત્વો ઉપર સરકારની લગામ હશે ને પોલીસ આને કોઈ પાસા હેઠળ કે બીજી ધરપકડ કરશે અને ગુનાઓનો ઇતિહાસ તપાસીને આના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે। પરંતુ એવું થાય ન થાય અમારા નવરચિત વાવથરા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર મહત્વના મહામંત્રી જેવા હોદ્દાની અંદર જેમનું ગુજરાત સરકારના અસામાજિક તત્વોના લિસ્ટમાં નામ હતું એવા મહામંત્રી તરીકેની નિમણૂક આપવામાં આવી। એનાથી આગળ જઈએ તો કોઈ તળીપાર કે એવા વ્યક્તિ છે એમને પણ જિલ્લાના સંગઠનની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે ગુજરાત સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આપ સૌને હું વિનંતી કરું છું કે આવા અસામાજિક તત્વોને આપણા સંગઠનની અંદર સામેલ કરી અને લોકોની અંદર ડર અને ભયનો માહોલ ઊભો થશે અને માહોલ ઊભો થઈ ગયો છે અને આવનારા સમયની અંદર સરકારને અને પાર્ટીને પણ ઘણું બધું નુકસાન વેઠવું પડશે। પરંતુ સારા માણસો રાજનીતિની અંદર આવે એનાથી અમને કોઈ પણ તકલીફ નથી, પણ આવા લોકોના આવવાથી પાર્ટીની છબી ખરડાશે, સરકારની અંદર આવા માણસો જોડાયેલા હશે અને સંગઠનની અંદર કામ કરતા હશે, લોકોની અંદર ડરનો માહોલ રહેશે એટલે સારા અને સાચા માણસોની અવગણના થશે। એટલે તાત્કાલિક ધોરણે આવા લોકોના ઉપર એક્શન લેવામાં આવે ને જેમણે પણ આવા લોકોની નિમણૂક આવી છે એમના ઉપર પણ એક્શન લેવામાં આવે એવી મારી રામસિંહ રાજપૂતની સંગઠનના કાર્યકર્તા તરીકે માંગ છે। તમે જો તે પ્રકારે અરજદારનું કહેવું છે કે શિષ્ટાચારની વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટી અને આ જ ભારતીય જનતા પાર્ટીમાં ગુનાહિત 307 અને જે 356 જે કલમ છે આ કલમના 324ની જે કલમ છે આ કલમના જે ગુનો ધરાવતો જે કમલેશ આચાર્ય છે આ કમલેશ આચાર્ય વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાણી છે। જો કે કોર્ટ દ્વારા સજા પણ ફટકારવામાં આવી છે અને હાલમાં હાઈકોર્ટમાં PL દાખલ કરવામાં આવી છે। ત્યારે એક બાજુ આ જે શિષ્ટાચારની વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા કમલેશ આચાર્યને હોદ્દો આપતા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે। જોઈએ આવનાર સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ હોદ્દો જે મહામંત્રી તરીકે કમલેશભાઈ આચાર્યને આપ્યો છે તેને લઈને શું કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ થરાદ।